એસએસજી હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે, સ્વચ્છતાને લઈને હોય, સુવિધાને લઈને હોય, પાર્કિંગને લઈને હોય કે પછી પેલી બેદરકારી તમને યાદ કરાવીએ કે અત્યારે થોડા સમય પહેલાં જ એક વિડીયો બહુ વાયરલ થતો અને વિડીયો એ હતો કે એક વ્યક્તિ ડૉક્ટર નથી તેમ છતાં કોઈક દર્દીના તેણે ટાંકા લઈ લીધા. કેટલી હદની આ બેદરકારી, કેટલી હદની નિષ્કાળજી. તમે વિચાર તો કરો, જીવન અને મૃત્યુ આ બે વચ્ચે કોઈક ઝોલા ખાતો વ્યક્તિ હોય અને એની ટ્રીટમેન્ટ કોઈ ત્રીજો વ્યક્તિ કરી જાય. મિત્રો, ટાંકા કોઈક ત્રીજા વ્યક્તિએ લીધા છે જે ડૉક્ટર પણ નથી. આવી બેદરકારીવાળા કિસ્સાઓને લઈને એસએસજી હોસ્પિટલે મીડિયા વિભાગને નો એન્ટ્રી કહી દીધું. ઇમરજન્સી વિભાગમાં કે તમારે આવવાનું નહીં, શૂટ કરવાનું નહીં, કોઈ પણ પ્રકારનો વિડીયો લેવાનો નહીં. એટલે અમે પ્રજાનો અવાજ બનીએ છીએ, ભૂલ કરીએ છીએ એવું. મિત્રો, એસએસજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં રહેતી હોય છે. ફરી એકવાર એસએસજી હોસ્પિટલ વિવાદમાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે લોકોનો અવાજ બનવા પર અમારી રોક લગાવી દીધી છે. એકચ્યુઅલી સાચા અર્થમાં પત્રકારિત્વ એ લોકશાહીનો ચોથો પાયો છે. મિત્રો, પ્રજાનો અવાજ અમે નહીં બનીએ તો બીજા કોણ બનશે? અહીંયા દર્દીઓને લાવવા લઈ જવા માટે જે સ્ટ્રેચર હોય છે એની હાલત પણ તમે જુઓ તો એ હોતા નથી. સ્વચ્છતા ઝીરો, સુવિધા ઝીરો. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો અહીંયા ફાળવવામાં આવે છે એસએસજી હોસ્પિટલમાં. કારણ લોકોની સુખાકારી, લોકોની ટ્રીટમેન્ટ થાય તે અંતર્ગત. પરંતુ અહીંયા ઇમરજન્સી એટલે કે તાત્કાલિક વિભાગમાં હવે મીડિયાને નો એન્ટ્રી, મીડિયા અહીંયા વિડીયો નહીં લઈ શકે તેવી પાબંદી મૂકવામાં આવી છે. અને એક પ્રશ્નાર્થો છે, ઉજાગર અમે જ કરીશું. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ એમ્બ્યુલન્સ ડ્રાઈવર ટાંકા લેતો વિડીયો વાયરલ થયો. મિત્રો, આ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો. એસએસજી હોસ્પિટલના સિનિયર ડૉક્ટર અને જુનિયર ડૉક્ટર હોવા છતાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર ટાંકા કેમ લે છે તેવા અનેક પ્રશ્નાર્થો ઊભા થયા. મીડિયા દ્વારા આ વિડીયોને ઉજાગર કરતા જ એસએસજી હોસ્પિટલ આજે તાત્કાલિક વિભાગમાં મીડિયા મિત્રોને કોઈપણ પ્રકારનું શૂટિંગ કરવા પર પાબંદી લગાવી દીધી છે. એસએસજી હોસ્પિટલના સત્તાધીશો પાસે કોઈપણ પ્રકારનો પરિપત્ર હોય તો તેને લગાવવો જોઈએ, કાં તો પછી બોર્ડ લગાવવું જોઈએ. આવી સામાજિક કાર્યકર માંગ કરી રહ્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ જે સર સયાજીરાવ હોસ્પિટલ છે. હોસ્પિટલની અંદર જે કહેવાય કે તાત્કાલિક વિભાગ છે, ત્યાં ગાડી હાલમાં જે મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મીડિયાના મિત્રોએ કે મીડિયા અંદર પ્રવેશ કરવો નહીં. એટલે ખાસ કરીને હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી કોઈ પણ જાતના બોર્ડ લાગ્યા નથી, છતાં પણ જે કહેવાય છે કે કંઈક ને કંઈક રીતે રોકવામાં આવે છે. અને ટૂંક સમય પહેલે જ્યારે એક વિડીયો વાયરલ થયો હતો કે ભાઈ ટાંકા લેતો વ્યક્તિને જે વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ જે કહેવાય છે કે કંઈક ને કંઈક આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ પાસે કોઈપણ જાતનો પરિપત્ર ન હોવા છતાં પણ આ રીતનો જે નિર્ણય લેવામાં આવે છે આ ગેરવાજબી નિર્ણય છે. કારણ કે હોસ્પિટલની અંદર ઘણી જગ્યા પર અમે એવું પણ જોયું છે કે પગરખા એટલે કે ચપ્પલ તમારે બહાર ઉતારીને જવાના, તો સફાઈ સેવકો શું કામ કરી રહ્યા છે? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે હોસ્પિટલની અંદર રંધાઈ રહ્યું હોય તેવું પણ અમને લાગી રહ્યું છે. અને આ જે નિર્ણય લેવામાં આવે છે આ નિર્ણયને તાત્કાલિક ધોરણે અમે તંત્રને પણ રજૂઆત કરી છે કે આ નિર્ણયને બદલવામાં આવે. કારણ કે ચોથો સ્તંભ જે કહેવાય છે કે ભારત દેશનો ચોથો સ્તંભ હર હંમેશા નગરજનો માટે ઉજાગર કરતો હોય અને એ જ મીડિયાને જ્યારે નોટ એલાઉડ હોય એટલે આ યોગ્ય નથી. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આ તમામે જે પણ નિર્ણય લીધો છે આ નિર્ણયને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે તેવી અમારી માંગ છે. ચોક્કસથી જે આ ટાંકા લેતો વ્યક્તિ જે વિડીયો વાયરલ થયો એ પણ એક કંઈક ને કંઈક મીડિયાના મિત્રોએ વિડીયો વાયરલ કર્યો છે. એટલે ખાસ કરીને જ્યારે મીડિયા એક ઉજાગર કરતું હોય છે એટલે લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક હોસ્પિટલની અંદર બેદરકારી ચાલી રહી હોય. એના પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યા હતા. એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને મીડિયા એક ચોથો સ્તંભ છે અને મીડિયા જ્યારે આ રીતનું કૃત્ય કરતા લોકોને જે ઉજાગર કરે છે ત્યારબાદ તમારા સુધી વાત પહોંચે છે. અને ખાસ કરીને તાત્કાલિક વિભાગની અંદર જે પણ સીસીટીવી કેમેરા છે આ સીસીટીવી કેમેરા તો લગાયા છે, પરંતુ એક શોભાના ગાંઠિયા સમાન છે. જો હકીકતની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કે આરએમઓ સાહેબ કે પણ જે તે જવાબદાર વ્યક્તિઓએ આ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હોત તો ચોક્કસથી આ રીતની જે કામગીરી થતી હોય, આ રીતનું જે કૃત્ય થતું હોય એ ચોક્કસથી અટકી શકે છે. પરંતુ કોઈને પણ જે કહેવાય છે કે સીસીટીવી કેમેરા જોવાનો ટાઈમ ન હોવાથી આજે મીડિયાએ જે ઉજાગર કર્યું છે મીડિયાને હું વંદન કરું છું. કારણ કે આ રીતના કૃત્ય બહાર લાવવા જોઈએ અને જેથી કરીને આ રીતના જે નિર્ણયો છે આ નિર્ણયોને પણ તાત્કાલિક ધોરણે બદલવા જોઈએ તેવી અમારી માંગ છે.